મમ્મી, હવ આજે આપણે શું બનાવવું છે મીઠાઈમાં? આજે ટોપરાના લાડુ બનાવી. હાલો બનાવી દઉં. આ શ્રાવણ મહિનો બેસતા વ્રત અને તહેવારો ચાલુ થઈ જાય છે, એટલે બહારની ભેળસેળવાળી મીઠાઈ ખાવી એના કરતાં એકવાર આ ટોપરાના લાડુ ઘરે બનાવીને જરૂર ટ્રાય કરજો. તો સૌથી પહેલાં 1 ચમચી ઘીમાં આપણે ટોપરાના ભૂકાને આ રીતે શેકી લેવાનો છે. હવે સાહણી બનાવવા માટે 1 વાટકો ખાંડ લઈશું, તેની સામે આપણે અડધો વાટકો પાણી લેવાનું છે. સરસ એવું આ રીતે મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી રાખી લઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો એલચી પાવડર અને ચપટી એવો ફૂડ કલર ઉમેરી લઈશું અને આ રીતે આપણે એક તારની સાહણી બને ત્યાં સુધી તેને રહેવા દઈશું. હવે તેમાં આપણે ટોપરાનું શેકેલું ભૂકો છે તેને એડ કરી લઈશું. સરસ એવું તેને મિક્સ કરવાનું છે. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર એડ કરી લઈશું અને ફરીથી સરસ એવું મિક્સ કરી લઈશું. ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરી લઈશું અને સરસ મિક્સ કરશું. હવે તેને થોડીક વાર રહેવા દઈ અને નીચે ઉતારી લઈશું અને આ રીતે આપણે લાડવાનો આકાર બનાવી લેવાનો છે. લાડવા બની જાય એટલે આપણે તેને આ રીતે ઉપરથી ટોપરું લગાવવાનું છે. તો સરસ ટોપરા પાક બનીને અહીંયા તૈયાર છે. તો આ વખતે તમે પણ બહારથી મીઠાઈ લાવવાનું બંધ કરજો અને એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે અને બજાર કરતાં એકદમ સારી પણ છે. તો ચાલો મમ્મીને ટેસ્ટ કરાવીએ. મમ્મી, હવ આ ટોપરાના લાડુ બનીને તૈયાર છે. સરસ બન્યા પૂજા. થેન્ક યુ.